નમસ્કાર, સમય ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. રાજ્યપાલે દેશની પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી આધારિત આંગણવાડીનું ઉદ્ઘાટન કર્યું છે. ત્યારે ઉત્તર પ્રદેશમાં રાજ્યપાલ આનંદીબેન પટેલે રવિવારે રજાપુર બ્લોકમાં મોરતી ગામમાં દેશના પ્રથમ કૃત્રિમ બુદ્ધિમત્તા આધારિત આંગણવાડીનું ઉદ્ઘાટન કરીને કીટનું વિતરણ કર્યું છે. આ પ્રસંગે રાજ્યપાલે જણાવ્યું છે કે શિક્ષણ એવું હોવું જોઈએ કે બાળકો તેને સમજી શકે, માત્ર જ્ઞાન જ નહીં. ત્યારે આનંદીબેન પટેલે સાથે સમજાવ્યું કે શું બોલો છો, શું લખે છે. તેમણે કહ્યું કે શિક્ષણની સાથે બાળકોને સંસ્કૃતિ અને સભ્યતાનો પણ જ્ઞાન મળવું જોઈએ અને વધુમાં વધુ આ અભ્યાસક્રમની શિક્ષણ અને સાંસ્કૃતિક કાર્યક્રમોની દ્રષ્ટિએ આવા કાર્યક્રમો યોજવા જોઈએ કે બાળકોને સંસ્કૃતિ અને સભ્યતાનું જ્ઞાન થાય. તેણે કહ્યું કે હાલમાં બાળકોની સાથે મહિલાઓ પણ કુપોષિત છે. જ્યારે આપણી માતાઓને મજબૂત બનશે ત્યારે જ આપણા બાળકો મજબૂત બનશે, તો દેશ પણ મજબૂત બનશે. આપણે આંગણવાડી અને અન્યોના જ્યાં સગર્ભા મહિલાઓ હોય ત્યાં, પછી ભલે તે ઘરમાં હોય, કંપનીમાં, વેરહાઉસમાં કે કારખાનામાં મજૂરો તરીકે અન્ય કોઈ પણ જગ્યાએ કામ કરતી હોય, પણ તેવા લોકોને સંદેશ આપવો જોઈએ કે અમુક જગ્યાએ સુરક્ષિત રાખવા જોઈએ. સગર્ભા સ્ત્રીઓને પૌષ્ટિક આહાર મળવો જોઈએ, તો જ તે સક્ષમ બનશે.